નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર મહેસાણા હાઈવે પર અકસ્માત સર્જાયો. મારુતિ ડિઝાયર પલટી મારી બાઇક સવાર સહિત 4 લોકો ઘાયલ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર મહેસાણા હાઈવેના ખણુસા ગામ નજીક 7 સ્ટેપ ગેસ્ટ હાઉસ આગળ બુધવારે બપોરે 3:30 વાગ્યાની આસપાસના સમયે એક અકસ્માત સર્જાયો હતો. જે 31N8940 વાળી મારુતિ સુઝુકી ડિઝાયર ZXi કારે પાછળથી એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કારે પાછળથી બાઇકને અથડાવીને ઢસરતી હાલતમાં રોડની સાઇડ તરફ લઈ જતી જોવા મળી છે. ટક્કરની તીવ્ર અસરને કારણે કાર આગળ વધીને 7 સ્ટેપ ગેસ્ટ હાઉસ આગળ પાર્ક કરેલા અન્ય વાહનોને પણ હડફેટે લીધા હતા. ત્યારબાદ તેને ગેસ્ટ હાઉસનો લાગેલો એક બોર્ડ પર ઉખાડીને દૂર ફેંકી દીધો હતો અને નજીકમાં આવેલ ઇલેક્ટ્રિસિટીના થાંભલા સાથે જોરદાર અથડામણ કરી હતી. અથડામણની તીવ્રતાથી કાર પલટી મારીને આડી પડી ગઈ હતી અને બાઇક પણ કારની નીચે આવી ગઈ હતી. આ ઘટનાથી સ્થળ પર હાજર લોકોના ટોળેટોળા વળી ગયા હતા. અકસ્માતમાં કારમાં બેઠેલા 2 યુવક-યુવતી અને બાઇક પર સવાર 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. કારમાં બેઠેલા સુમિત મહેન્દ્રભાઈ રાવલ ઉંમર વર્ષ 19 અંબાસણ અને ચાર્મીબેન કિશોરભાઈ રાવલ ઉંમર વર્ષ 19 વિજાપુર ને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ વિજાપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે. બાઇક સવાર અજયકુમાર કાંતિભાઈ સેનમાં ઉંમર વર્ષ 30 દગાવાડિયા વિજાપુર અને હરીશભાઈ ગોવિંદભાઈ સેનમાં ઉંમર 35 ખરોડને પણ વિજાપુર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, જેમાંથી હરીશભાઈને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા છે. વિજાપુર પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. ઘાયલોની સ્થિતિ હાલ સ્થિર જણાય છે, પરંતુ તેમની સતત નિરીક્ષણ હેઠળ સારવાર ચાલુ છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ન્યૂઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.